ગુરુ મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ સંસારના દુઃખ બીજ મઉ મેં વાવ્યા અરે હું શું કહું તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી સહુ દોષ મુક્તિ પામવા માગુ ક્ષમા હું હૃદયથી સૌ દોષ મુક્તિ પામવા માગુ ક્ષમા હું હૃદયથી. અંતકરણપૂર્વક જીવ કરેલા કર્મોનું પાપનું પ્રાયશ્ચિત કરે, શેરડો પડે એને તપે, મનને ખબર પડે કે આ ગુનો હું કરું છું તો મારે એની સજા ભોગવવી પડશે, એટલે નિર્ધાર કરે કે હવે હું આ ગુનો નહીં કરું. એ તપે કર્મ છૂટા પડે. બાટલીનું ઢાંકણું કેમ ટાઈટ થઈ ગયું હોય પછી ખુલે નહીં, કે વાટકામાં ફસાઈ ગયો તો ખુલે નહીં, આપણે ગરમ કરીએ ને પછી ઠપ કરી છૂટો પડી જાય. એમ તપે આ જીવ કર્મથી તપી રહ્યો છે, હવે પ્રાયશ્ચિતથી તપાવે એને તો કર્મ અને આત્મા છૂટા પડે અને છેલ્લે નારિયેળના ગોટાની જેમ આત્મા છૂટો થાય. પણ આ જીવે દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? હું ગુનેગાર છું એ જ મને ખબર નથી. પ્રભુશ્રી કે કોપાવદેવને હું સાધુ નથી, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. સૌભાગભાઈ બળ માગે પરમાત્મા, એટલે કોપાવદેવ 44 વર્ષ મોટા સૌભાગભાઈ એના કરતા એને બોધ આપે સત્સંગ એ કામ બાળવાનો ઉપાય છે. સૌભાગભાઈનું કેવું કામ હશે? હાલી નથી શકતા, જોઈ નથી શકતા, એને કહે છે સત્સંગ એ કામ બાળવાનો ઉપાય છે. અંબાલાલભાઈ કહે છે મારે મોટું ઘર છે વ્યવસ્થિત, તો 14 રાજલોકનો હું માલિક થઈ જાઉં, કે ખાધું પીધું ધરાયેલો છું, મને એમ થાય છે કે હું લવણ સમુદ્ર એનું પાણી પી લઉં તો મને મળવાનું જ નથી લવણ સમુદ્રનું ખારું પાણી. તો વૃત્તિમાં એ છે. હું એક પત્નીથી સંતોષાઈ ગયો છું કે જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે હજી વૃત્તિ મારી ફરફર થાય છે. લખીને આપ્યો છે પત્ર. કોણે? જે ગણધર તુલ્ય દશાના ધારકે. આ પ્રાયશ્ચિત બ્રહ્મચારીજી કોપાવદેવને આ દેહે મળ્યા નથી. પત્ર સુધામાં પત્ર નંબર 4થી પત્ર નંબર 22 કોપાલદેવ છે જ બીજે ક્યાંક ક્ષેત્રે પત્ર લખે છે લાંબા લાંબા કે હું આ ગુનાનો અધિકારી છું, મને દંડ આપો. પ્રાયશ્ચિત નથી થતું અને મારે મોક્ષ જોતો છે. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હું સ્વદોષ દર્શન, પોતાના દોષ જોયા. સ્વદોષ દર્શન થાય એટલે દોષનું દર્શન થાય પછી કોઈ રાખે? ખબર પડે આંખમાં કણું પડ્યું છે, કાંટો છે, એ દોષ કાઢી નાખે તો શું થાય? સ્વદર્શન, આત્મદર્શન થાય, સંકિત થાય. બાહુબલીએ પોતાનો દોષ જોયા કે ભગવાન પાસે હું જાઉં અને મારા ભાઈઓ એ ભલે નાના હોય મોટા હોય એની વાત જ નથી, પહેલાં સર્વસંગ પરિત્યાગ કર્યો છે, મારા કરતાં તો આગળ છે ને અધ્યાત્મમાં, હું એને નમસ્કાર કરીશ. પગલું માંડે છે ને કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન ક્યાં હતું? ભગવાન પાસે કંઈ નહોતું, દીક્ષામાં નહોતું, એની પાસે જ હતું, આવરણ હતું. પગલું મૂક્યું કે કેવળ જ્ઞાન થઈ ગયું. વિચારે આ તો ભૂલ. પોતાના દોષ જોયા. મરુ માતા ઋષભ બેટા મારી સામુય નથી જોતો, તને જ્ઞાન થઈ ગયું, બધા દેવો તારી પૂજા કરે છે. તો ઋષભ ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નૈન. કોણ કોનો દીકરો, કોણ કોની માં. હાથીની અંબાડી ઉપર કેવળ જ્ઞાન થયું. પોતાનો દોષ જોયા કે હું આને દીકરો સમજતી હતી, કોણ દીકરો ને કોણ માં. આપણને આપણા દોષ દેખાતા જ નથી. બ્રહ્મચારીજી કોપાલદેવ લખે પત્રમાં, સર્વઘાતીની પ્રકૃતિ હું જાણું છું, ઊંઘ તોય છોડતો નથી હું. પછી તો 23 કલાક કાર્યરત હોય. જેમ ગૌતમ ગંધર ભગવાન મહાવીરના સમાગમમાં આવ્યા, 2 ઘડીથી વધારે સૂતા નથી એક સાથે, એવું શાસ્ત્રમાં છે.
એમ અગાસ આશ્રમમાં બ્રહ્મચારીજી આવ્યા પ્રભુશ્રીજીના અંતેવાસી થવા, દાસાનો દાસ, પછી 21, 22, 23 કલાક ખડે પગે કાર્યરત. તોય પાછા લખે કે આ સર્વઘાતીની પ્રકૃતિ, ઊંઘ હેરાન કરે છે, સાંજનું ભોજન જ ન લે, તો સાવ ઓછું લે, ખાય ઓછું એટલે ઊંઘ પછી હેરાન ન કરે કે લે દંડ મેળવતો. દીવાની જ્યોત ડગમગ થાય છે પવનથી, એમ મારી વૃત્તિઓ હતી 5 ઇન્દ્રિયના વિષયમાં, કામ વાસનામાં ચલિત થાય છે. કે નૈષ્ટિક બ્રહ્મચારી આત્મામાં જ રહ્યા, એનું નામ 2 છોકરાના બાપ હતા. એ પ્રભુશ્રીજીએ 17 વ્રતધારી બ્રહ્મચારી હતા, એને બાજુમાં રાખીને આને નામ આપ્યું કે જેની આણે જમનામય માર્ગ દેવા બાળ બ્રહ્મચારી કનૈયો છે. એટલે બ્રહ્મચારી નામ પ્રભુશ્રીજીએ આપ્યું છે. હતું નામ ગોવર્ધનદાસ પટેલ, આપણે જેવા ઘરબારી હતા, પણ ભાવથી બધું છોડી દીધેલું. એટલે સ્વદોષ દર્શન, પોતાના દોષ જોવે છે. આનો પાછો ઇતિહાસ છે, લખ્યું છે રત્નાકર 25 અનુસાર. રત્નાકર 25 જૈન સંપ્રદાયમાં બહુ પ્રચલિત છે અને મોટું શ્લોકમાં પદ્યમાં ગવાય રોચક રીતે, એક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત રૂપે છે. આનો આખો ઇતિહાસ છે. પાછો રત્નાકર સુરી નામના એક સાધુ, સંવત 1330ની સાલ આજુબાજુ, એટલે ઓલમોસ્ટ 700-800 વર્ષ પહેલાંની વાત છે. ધનાઢ્ય કરોડોપતિ વૈરાગ આવે છે. અને ધંધો શું હતો એનો પૂર્વાશ્રમમાં? પિતાનો અને પોતાનો ઝવેરીનો, એટલે હીરા માણેકનો ધંધો કરે. ઘરેણા પહેરે, વીંટી પહેરે, એમાં સાચા નંગ રાખે હોય. પણ ત્યાગ વૈરાગ આવ્યો, પૂર્વના એવા સંસ્કાર હોય એવું નિમિત્ત બને અને છોડી દે છે સંસાર. પણ કે આ રત્નની વીંટી તો સાથે લઈ જાઓ, કે આ છૂટું નહીં, લઈ જાય છે સાથે. ભર યુવાઓએ ક્ષયોપોષમે સારો, ત્યાગ વૈરાગ સારો, ભર યુવાઓએ સંસાર છોડી દે છે, પણ વીંટી સંતાડી રાખે છે. હવે અપાસરાઈ દેરાસરમાં જૈન સાધુને તો જે પુસ્તક વાંચતા હોય એ, અને જે વસ્ત્ર હોય, અને ગોચરીએ જવા માટે જે પાત્ર રજોરણ હોય, એ ઉપકરણ સિવાય બીજું રાખવાની મનાય છે. પુસ્તકનું કુપાલદેવ કહ્યું છે, જે પુસ્તક વાંચતા હોય ને એક જ રાખવાનું. 2 સાધુ હોય ને બીજા સાધુ બીજું વાંચે છે, તો આનું પૂરું થઈ જાય પછી બદલી કરી લેવાની. એક કરતાં વધારે પુસ્તક રાખ્યું એ પરિગ્રહ ગણ્યો છે. અધ્યાત્મનું પુસ્તક હોય તો પણ આ નિષ્પરિગ્રહી, નહીં તો એનો મોહ થઈ જાય પાછો. વીંટી રાખી મૂકી કે શું કરું, પણ બીજા જોશે તો. હોશિયાર બહુ, અભ્યાસે ઘણો, ત્યાગ વૈરાગે ઘણો. પછી તો એમ કહેવાય છે, અને એટલો બધો ત્યાગ વૈરાગ અને ક્ષયોપશમ ખીલેલો કે કોઈ પણ વિષય ઉપર બોલે સામેવાળાને મસ્તક ડોલે. પણ આ વસ્તુ રહી ગયેલી. હવે આ બીજાને ખબર પડશે કે તો બહુ ખરાબ કહેવાય. એટલે છુપી રીતે શું કરે, નાના એવા કપડામાં એ રત્નો બાંધી રાખેલા, અને પડી લેહણ કરવાનું હોય જૈન સાધુને. એટલે પોતાના ઉપકરણોમાં કાંઈ જીવાત નથી થઈ ગઈ ને, નહીં તો આપણે કેમ કબાટ સાફ ન કરીએ પછી અઠવાડિયા મહિના પછી કંસારી નીકળે. નિમિત્ત રીતે પડી હેલણ કરવું પડે પોતાના ઉપકરણનું, એટલે જંતુ ન થઈ જાય. પણ આ કોઈને કરવા ન દે, એના ચેલાને પણ પોતે જ વ્યવસ્થિત રીતે કરે. કેમ? એમાં રત્નો મૂક્યા છે ને, એમાં મૂકીને બાંધી રાખે. પછી રજોરણ તો પોતા પાસે જ હોય, કોઈને ન આપે. બોધ આપે, કેટલા જણા દીક્ષા લઈ લે એના બોધથી, કેટલા શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. પણ આ છૂટતું નથી. એમાં સુધન નામના એક વાણિયા, કારોબાર બહુ મોટો ધાંગધ્રાના, આ બધી બનેલી હકીકત છે, તારીખ વાર સ્થળ સાથે, ગામના નામ છે બધા. વેપાર કરવા નીકળે છે, રૂનો મોટો વેપાર. 24 કલાકમાંથી 22 કલાક નવરાત નહીં, ધમધોકાર ધંધો. અહીંયા આવી ગયા, આ જે સાધુ છે ત્યાં દર્શને જાય છે. એક વાંચન સાંભળ્યું એનું વ્યાખ્યાન, તો હું આ કરું છું કે ધંધો એકદમ સીમિત કરી નાખ્યો. 1-2 કલાક પૂરતું જ કામ કરે, આખો દિવસ સાધુ આગળ, સવારે બપોરે સાંજે વૈયાવ જ કરે. સાધુની જેમ જ બધું સાંભળે. બધા વ્રત લઈ લીધા એણે, પરિગ્રહ પ્રમાણના ને એવા બધા. પછી તો વહેલા સવારે આવી જાય. અપાસરે તો 9:30-10 વાંચન હોય, બપોરે 3:30 હોય, અને સાધુ સમાચારી હોય. એટલે સૂર્યાસ્ત પછી આમ પણ અપાસરમાં જાહેર જનતાને જવાની મનાઈ હોય. પોતપોતાના કામ કરે સાધુ, અને પછી સ્વાધ્યાયને ધ્યાનમાં ગાળવાની હોય રાત્રિ. તો આ વહેલા 6 વાગે પહોંચી જાય. એકવાર જાય છે તો જોવે છે પડી લેહણમાં હીરા ગોઠવતા હતા સાધુ.
તિરાડમાંથી જોઈએ છે કે આ મારા ગુરુજી આ હવે જો હું કહીશ, હું ક્યાં મોઢે કહું કે હું તો એની આગળથી પામમાં આવ્યો છું. અને આ બોધ આપે છે, કેટલા લોકો ત્યાગ કરે છે, કેટલા દીક્ષા લઈ લીધી. હવે જેણે લીધી હોય ને આવું બહાર પડે તો કે આ તો ખાલી બોલે જ છે, કહેતા છે પણ કરતા નથી કાંઈ, તો અવહેલના થશે ગુરુની. અને મને ત્યાગ વૈરાગ આના નિમિત્તે જ પ્રગટ્યો છે. એટલે આ કોઈ કર્મનો ઉદય એવો હશે, મને અજ્ઞાનીને શું ખબર પડે? એટલે મારે આમ તો કહેવાય જ નહીં, તો કરવું શું? વિચારે છે આ. એમ કરતાં કરતાં 6 મહિના વીતી ગયા, મૂંઝાય છે આ તો. પછી રોજ સાધુને વ્યવહાર કહે સવારે જઈને કે મને આ લોભ છૂટતો નથી. એટલે એવા પ્રકારનું વાંચન કરે. અને આ તો પછી પટ્ટ શિષ્ય જેવા થઈ ગયેલા, જેણે સંસાર છોડી જ દેવો છે. પણ કે આ પરિગ્રહ મારે છૂટશે નહીં, હું કેવી રીતે સંસાર છોડું? ત્યાગ વૈરાગ તો બહુ કર્યો એ, સાધુની જેમ જ રહે ગૃહસ્થવ્યવહારમાં. પણ રોજ કે મને આ કંઈ સમજાતું નથી. આ સાધુ વિચાર કરે છે કે ભલભલાએ મારાથી દીક્ષા લઈ લીધી, મારા વાંચનથી, મારા બોધથી, આને કેમ અસર નથી થતી? અને આ તો પાત્ર જીવ છે, કેટલો નિયમ લઈ લીધા બધા. આ રોજ વિચારે છે. પછી તો શાસ્ત્ર ફંફળે કે આવા કોઈ દાખલા હોય તો હું મારા ગુરુજીને બતાવું, આ શ્લોક પરિગ્રહનો, કે મને આ સમજાતો જ નથી. એમાં એક શ્લોક મળે છે શાસ્ત્રમાંથી, એમાં લખેલું કે સર્વસંગ પરિત્યાગ કરેલો સાધુ કે સંન્યાસી જો પરિગ્રહ રાખતો હોય તો એનો સંયમ અફળ છે. આ શ્લોક આપવા જોઈએ. એમાં લખેલું તું સાધુ થઈને શું કરવાનો છો? હજી પરિગ્રહ તો છૂટ્યો નથી, પછી તો અંતરંગ પરિગ્રહ છોડવાનો છે, ક્રોધમાન માયેલો. પછી બહારનો પરિગ્રહ જ નથી છૂટ્યો, અંદરનું શું છોડવાનું? આ વાંચ્યું, આ મને કંઈ સમજાતું નથી કે ગુરુજીને કહે છે કે વાંચ્યું હોય, ધર્મનું બધું જાણી લે તો બધું આવડી જાય. તો આવું કેમ લખ્યું છે કે તું સાધુપણું તારું નિષ્ફળ છે? એટલે સમજાવે છે કે સમજાણું તો કે ના. સાધુ વિચાર કે જાને સમજાતું કેમ નથી? બધાને માથા ડોલે છે. બીજે દિવસે, ત્રીજે દિવસે આ પાછો રોજ સવારે પહોંચી જાય 6 વાગે. એકવાર આવે છે ને તો ગોઠવતો હોય છે હીરા. વિચાર કરે છે કે આને કેમ નથી સમજાતું? હજી મેં જ પરિગ્રહ નથી છોડ્યો તો ક્યાંથી છોડશે? પોતાનો દોષ જોયો, પાવડર કરી નાખે છે રત્નનો માણેકનો, ફેંકવા. ઓલો શિષ્ય આવે છે સુદન શ્રાવક, આ જોવે છે, મહારાજ શું કરો છો તમે? આ બધો રત્ન અને પાવડર કરીને ફેંકી દો છો? તો કે આજ મારા સાધુપણાને ફેંકી દેશે કે હું આ નહીં ફેંકું. તો ફેંકે છે ને બોધ આપે છે. સુદન શ્રાવકે પામી જાય છે. પછી 25 શ્લોક લખે છે કે જ્યાં સુધી આ પરિગ્રહ હશે એટલે રત્નાકર 25, એટલે આમરો રત્નમાં મોયા હતા. આ જ્ઞાન દર્શન ચારિત્રનું રત્ન કેમ મળે? આ ત્રિરત્ન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, રત્નાકર આ દરિયો છે જ્ઞાનનો. એ 25 શ્લોકો એ લખ્યા. અને પછી અત્યારે પણ જૈન સંપ્રદાયમાં બધા ઘણાને તો શ્રાવકને મોઢે હોય ને રોજ સવારે ગાય. અને અંતઃકરણપૂર્વક ભગવાનની પ્રાર્થના કરીને વિચારે તો પોતાના બધા દોષો દેખાય. તો અર્ધમાર્ગથી ન આવડતું હોય, જૈનનું કાંઈ ખબર ન હોય તોય પ્રતિક્રમણ થઈ જાય. બ્રહ્મચારીજીનું તો વાંચન વિશાળ, 5 ભાષાની માસ્ટરી, અર્ધમાર્ગની સંસ્કૃત. આ વાંચ્યું કે આ તો સંપ્રદાયને અનુલક્ષીને છે. છેલ્લે તો જૈનની દીક્ષાની વાત છે ને. એટલે જૈનેતર કેવી રીતે વાંચે? કોઈ બ્રાહ્મણ કે વૈષ્ણવ એના હાથમાં કેવી રીતે આવ્યા કે આ તો જૈનનું છે, નથી વાંચવું? એણે 25ને બદલે 50 શ્લોક બનાવ્યા. શુદ્ધ ગુજરાતીમાં સાવ સહેલા એમ. ભગવાન મહાવીર તીર્થંકરની જગ્યાએ શ્રીમદ રાજચંદ્રને બેસાડ્યા. નવકાર મંત્રની જગ્યાએ, નવકાર મંત્ર તો જૈનનો મંત્ર છે, ખોટો નથી. અહીંયા ખોટા સાચાની વાત નથી. પણ કોઈ બ્રાહ્મણ આવે સ્વામિનારાયણવાળા, એ નવકાર મંત્ર બોલે, લોગસ બોલે, પણ સહજ આત્મ સ્વરૂપ. એ તો ગુરુદ્વારામાં ગુરુ નાનકે કહેતા હતા કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે નવકાર મંત્ર જગ્યાએ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મૂક્યો, તીર્થંકરની જગ્યાએ ગોપાલદેવને મૂક્યા. અને પછી આખી આ સ્તુતિ સ્વદોષ દર્શન મથાળું આપ્યું અને લખે છે આ. અને ધર્મ કયો? જૈનનો ધર્મ, બ્રાહ્મણનો, હિન્દુનો, ગોપાલદેવે બોધ્યો છે. એ પોતાના દોષ જોઈને કાઢવાના આ ધર્મ. અને દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે પ્રતિક્રમણ અનંતકાળનું આપી દીધું આખું શુદ્ધ ગુજરાતીમાં. ઓલું પ્રતિક્રમણ ન આવડતું હોય, 14ને ન કાંઈ કરે, સંવત્સરીમાં કાંઈ ન કરે, અને 13માં કરી લે તો 14માં એ સમકીથી ભગવાન થઈ ગયો હોય. એટલે વાટે નથી જોવાની 14ની સંવત્સરીની. જાગ્યા ત્યાંથી સવાર. સ્વદોષ દર્શન રત્નાકર 25 અનુસાર દોહરા. આપણે એક એક ગાથા સાથે લઈએ, 2 ગાથા બધા, અને સમજવાની કોશિશ કરીએ. પછી જેટલો શેવડો પડશે એટલો જીવ ઉપર આવશે અધ્યાત્મમાં.
આપ્ત પુરુષ ગુરુ રાજ મુજ દીનાનાથ દયાળ દિલ ખોલી કહું દોષ મુજ શરણાગત પ્રતિપાળ સ્વપ્ન રૂપ સંસારમાં રચી પછી મન મુંજાય જાગ્રત કરી નિર્મળ કરો દ્રષ્ટિ મુજ ગુરુ રાય. આપ્ત પુરુષ ગુરુ રાજ મુજ. આપ્ત મોક્ષ માર્ગમાં એવો કોઈ મળી જાય કે પ્રાપ્ત અને આપ્ત હોય. પ્રાપ્ત એટલે જેની પાસે છે આત્મા, ધર્મ છે, અને આપ્ત એટલે વિશ્વાસ રાખવો એવો. ઘણાને ક્ષયો પછી હોય, શાસ્ત્ર વાંચી લીધા હોય, આપ્ત ન હોય, લૂંટી લે. પ્રાપ્ત હોવો જોઈએ ને આપ્ત હોવો જોઈએ પાછું. આપ્ત પુરુષ ગુરુ રાજમોજ દીનાનાથ દયાળ દિલ ખોલી કહું દોષ મોજ શરણાગત પ્રતિપાળ. તમે તો શરણાગતના પ્રતિપાળ રક્ષણાર છો. તમે અધમ ઉદાહરણ, તમારી ડિગ્રી છે અને હું અધમ છું, તો તમારી હેસિયતને શોભ એવું કરજો. હવે શરણાગતના પ્રતિપાળ છો તમે. દિલ ખોલીને હું મારા બધા દોષ કહી દઉં છું. એટલે ભગવાન પાસે, ગુરુ પાસે બધું ખુલ્લે ખુલ્લું ચોપડો બતાવી દેવાનો કે હું ચોર છું. ક્યાંય છૂપું રાખે તો માફી કેવી રીતે મળે? એટલે કહે છે દિલ ખોલી કહું દોષ મુજ શરણાગત પ્રતિપાળ. સ્વપ્નરૂપ સંસારમાં રચી પછી મન મૂંઝાય. સ્વપ્ન જેવો સંસાર છે. મેં બહુ વાંચ્યું, બહુ સાંભળ્યું, કથા સુણી ફૂટ્યા કાન, તોય પાછું હું એમાં રાચી પચું છું. પછી પાછું મૂંઝાવું છું, તોય પાછું આનંદ જ કરું છું. એટલે ફકીરી કરે છે, પણ એ પછી અમીરી માટે કરે છે. ધર્મની કરણી કરે છે, પાછું ભોગવિલાસ માટે. મને સુખ મળે, મારું એવું પુણ્ય મળે, મને બંગલા મળે, મને જમીન જાગીર મળે. એટલે હતા ત્યાં ને ત્યાં જ પછી. એટલે હાથ સાફ કરે છે, પાછો ખરડે છે, પાછો સાફ કરે છે અનંતકાલથી. એટલે રચી પછી મન મૂંઝાય, જાગ્રત કરી નિર્મળ કરો દ્રષ્ટિ મુજ ગુરુ રાય. આગળ મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. ચિરંકાળ જયવંત હો સર્વજ્ઞ ગુરુદેવ બંધાયેલો આજ્ઞ હું અંધ બંધની ટેવ. જૈનમાં મોટા મોટા આગમ ને શાસ્ત્રો હોય ને, પછી એ આચાર્ય તીર્થંકર ભગવાનને નમસ્કાર કરે. 100 ઇન્દ્રોને વંદનિક, અતિશયુક્ત વાણીવાળા, સરસ્વતી રમી રહી છે એવા બધું. એટલે ખરોખર ભાવથી સાચી જ વાત છે. અહીંયા મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ. ક્ષાયક વીર્યના ધણી એટલે ક્ષાયિક સંકિત થાય. સિદ્ધ ભગવાનની ક્ષાયિક સંકિત જ હોય બધાને. તમને ક્ષાયક વીર્ય પ્રતાપ અહીંયા જ છે. ગોપાલભાઈ લખ્યું છે 201માં પત્રમાં. આ જે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. મહાવત ત્રીજ ગુરુવાર સંવત 1947. સૌભાગભાઈને પત્ર લખ્યો. સૌભાગભાઈ પૂછે હમણાં તમારી દશા કેમ છે? ગોપાલભાઈ કહે છે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થયું. કોઈ માધવલ્યો પત્ર છે ને, 2 ફાટ આત્મા હાંસલ થઈ ગયો છે. પછી તો લખ્યું સંવત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે ધન્ય રે દિવસ આહો. યા શાયક વીર્ય પ્રતાપ. હવે મોક્ષ લક્ષ્મી લટકા કરે છે ત્યાં. મુક્તિ સુંદરી, જલ્દી આવો વરરાજા, જલ્દી આવો, મારે તમને વરમાળા પહેરાવી છે, ત્યાં આવો એમ. વૈકુંઠમાં સિદ્ધશિલાએ મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. આવે છે ને 100 ઇન્દ્રોને વંદિત, બધી અપ્સરાઓ લઈને આવે, નાચે કૂદે. આપણે કેમ કલ્યાણકમાં જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, દ ઇન્દ્રો. તપ નથી, સંયમ નથી, એટલે અહોભાવ બતાવવા માટે આવું કરે, નાચે કૂદે. કુપાલનું અહીંયા કહે છે કે તમારે માટે આ મોક્ષ સુંદરી ત્યાં વાટ જોઈને ઊભી છે. ક્ષાયક વીર્યનો પ્રતાપ છે તમારા. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. અંબાલાભાઈ લખ્યું છે ચૈત્રવદ 5મના દિવસે કુપાલનો દેહ છોડ્યો. એ શાસન રક્ષક દેવો રોજ તો મારા ભગવાનને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા. આજે ક્યાં ગયા તમે? કાળ લેવા આવ્યો ત્યારે. એટલે આવતા હશે ને રોજ. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ છો કે તમે. ચિરંકાળ જયવંત હો સર્વજ્ઞ ગુરુદેવ. મારા ગુરુ કોણ છે? શ્રીમદ રાજચંદ્ર સર્વજ્ઞ છે. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. હું બીજો મહાવીર છું. એ મને આત્મિક શક્તિ વડે ભેંસું છે. આ તો 20મે વર્ષે ગોપાલભાઈએ કહ્યું. એ બ્રહ્મચારી કાવ્યમાં મૂક્યું કે તમે જ કીધું છે તમે સર્વજ્ઞ છો. તો મારા દોષ તો તમે જાણો જ છો, તો હું કહી દઉં છું. હવે તો કાઢી દે આ પ્રતિક્રમણ.
ચિરંકાળ જયવંત હો સર્વજ્ઞ ગુરુદેવ. હવે આ ગુરુ મરે, સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા અને મોત હોય. સાદી અનંત અનંત સમાધિ સુખમાં હોય. અજર અમર અવિનાશી થઈ ગયા. બંધાયેલો અગ્ન હું અંધ બંધની ટેવ. હું મારા અજ્ઞાન રૂપી અંધકાર આંધળાપણાથી બંધાઈ ગયો છું. તમે મારું આ દૂર કરો તે અજ્ઞાન. આગળ, ત્રણ જગનો આધાર તું, કૃપા તણો અવતાર, ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગી તાર. ત્રણ જગનો આધાર છો તું. ત્રિભુવન કોણ? શ્રીમદ રાજચંદ્ર ભગવાન ત્રિભુવન છે. બીજો મન મંદિર જ નથી, ગુરુ ભગવાન છે. આકાશમાં ભગવાન ગોતે છે જીવ. આકાશવાળા ભગવાન સામું જોવાના જ નથી. કેમ? એણે કરવું, કરાવડાવવું, કરવા પ્રત્યે અનુમતિ બધું છોડી દીધું છે. ત્યારે તો ઈશ્વર થયા. ઈશ્વર કરતા કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અહીંયા હતા, એણે બહુ મહેનત કરી. આ હતો, એણે સાંભળ્યું જ નહીં, ઓળખ્યો જ નહીં. એ કામ પતાવીને વયા ગયા ઉદય પ્રયોગે. બહુ મહેનત કરી એણે. શું કરે? કોઈ પામે મુમુક્ષુ વાત. લોકો હજી આકાશમાં ગોતે છે ભગવાનને. જ્યાં સુધી સાકાર પરમાત્મામાં લક્ષ્ય નહીં થાય જીવને, ત્યાં સુધી પોતે નિરાકાર થઈ શકશે નહીં. એ વસ્તુ જેની વ્યાખ્યા જે છે અગમ અગોચર નિરંજન નિરાકાર, એ દેખાય કેવી રીતે આંધળાને? અને છે જ નહીં દ્રષ્ટિ. એ જેને અંતરચક્ષુ ખુલી ગયા છે એ ખોલાવડાવે કાન પકડીને કે તે આવા ગુના કર્યા છે. આ તો શિષ્ય તો ડાયો છે, કહી જ દે છે કે હું આવા ગુનેગાર છું. એ સાચા અંતકરણ માફી માગશે તો માફી કરી દે. એ તો ઊભા જ છે માફ કરવા માટે. અધમ ઉદાહરણ જ છે, દીનાનાથ છે, કેવળ કરુણામૂર્તિ છે. એને તો દયા છે કે તું આ ગુનો છે તારો, હું કહું છું, એ માની ગયો કે આ છે, બસ માફ. આજે સ્વીકારવા જ તૈયાર નથી. ચાંદીની મૂર્તિ હોય ને તોડીએ ને તો ચાંદી જ નીકળે ને, માટીનું હોય તો માટલું માટી જ નીકળે. આ કરુણા મૂર્તિ છે, કરુણા જ જરે છે. ખાલી એટલું કહી દે કે આ હું ગુનેગાર છું. અને હજી અહમભાવથી રહિત નહીં. હું ગુનેગાર નથી કે હું જાણું છું, મેં વાંચ્યું છે, હું જાણું છું. એ મારું અભિમાન કુપાલદેવ 522માં લખ્યું છે, અનંતાનુબંધી કર્મ છે, ક્યારે છૂટશે જ નહીં. તું શું જાણે છે? ત્યારે કહે છે શું? કૂપ મંડુક. આ લાઇબ્રેરીમાં આ કબાટમાં પુસ્તક છે એ આપણે નથી જાણતા, તો બ્રહ્માંડનું જ્ઞાન કેવી રીતે ખબર પડે? લોક અલોકનું. એ બાહુબલીને થયું, આપણને નથી થતું. એને આગળ તો બધું હતું, છાજે એવું હતું, ચક્રવર્તીને હરાવી દે એવી શક્તિ હતી. આપણે આગળ છે શું? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તોય માન મુકાઈને અહંકાર ઉભરાય. ત્યાં જઈને એ બોલવાનું કે તમારી આગળ બધું હતું તોય અટક્યું, મારી આગળ કાંઈ નથી તોય હું આ બધું કરું છું. અભિમાન. મળે ને મોજમાં રૂપ. કામદેવ સનતકુમારનું રૂપ છે, મોઢું વાંકું થઈ જાય તાવ આવે તો. ગુણ, કયો ગુણ છે આપણામાં બીજાને કહી શકીએ એવો? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, કઈ આવડત છે આપણામાં? કબૂતર ટપા લઈને જતા જ હતા ને, એ મોબાઈલ આવ્યો એને તો એમ કે જાણે ચમત્કાર કરી નાખ્યો મેં. રાજાની છોકરીને રાજાના છોકરા સાથે માગું નાખે લગ્ન માટે, કબૂતરને ગળે બાંધીને જતા હતા સંદેશા. એ બીજે કોકને લઈ આવે તો મૂર્તિઓ બીજો લઈ આવે તો આવું નહોતું થતું. જે માગું નાખતા ત્યાં જ જતા, એટલે કબૂતર ભૂલ નહીં કરતું હોય ને. આવું શીખવાડવામાં આવ્યું છે ને, વિદ્યા હતી જ ને શીખવાડવાની. એકલવ્યને દ્રોણ સ્વીકારતા નથી શિષ્ય તરીકે, તું હલકી જ્ઞાતિનો છો. એકલવ્ય કાંઈ નહીં, માટેનું ઢેફું કે આ મારા ગુરુ દ્રોણ. બાણાવાલી થાય છે, અર્જુન અને દ્રોણ ફરવા નીકળ્યા છે, કૂતરું ભસે છે અને ખલેલ પહોંચે છે. કોને? એકલવ્યને. શબ્દભેદી બાણ નાખે છે, કૂતરાના મોઢામાં જાય છે, એક પણ લોહીનું ટીપું પડતું નથી. કૂતરો બોલતો બંધ થઈ ગયો, ભોગતો. દ્રોણ વિચાર કરે છે આ વિદ્યા તો મેં ખાલી અર્જુનને જ શીખવાડી છે, આ બીજો કોણ નીકળ્યો આવો? કે ભીલનો છોકરો અહીંયા આવો, કે તને કોણે શીખવાડ્યું? મારા ગુરુજીએ. કે તારા ગુરુજી કોણ? તો કે દ્રોણ. ગુરુ ચડ્યા કે શિષ્ય ચડ્યો? અંગૂઠો આપી દે, જમણા હાથનો આપી દીધો, એટલે કે હરીફાઈ ન થાય. હમણાં હાથનો આપી દીધો, આ તો ડાબા હાથથી ચડાવતા હતા. ગુરુ કરતા એક મેં ઉપર હતા દ્રોણ, એકલવ્ય. આ ભાવ મારે આગળ છે શું? શબ્દભેદી બાણ. અત્યારે શું છે આપણે આગળ? નિશાન લઈએ તો આંખ બે ખુલી તોય ભટકાય છે દરવાજા સાથે આપણે. મળે ને મુજમાં રૂપ ગુણ,
કળા પ્રભા પ્રભુતાય તોય માન મુકાય ના, અહંકાર ઉભરાય છે. કહે છે કે બંધાયેલો અગ્ન હું, અંત બંધની ટેવ ને તમે તો 3 જગના આધાર છો. કૃપા તણો અવતાર, ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગી તાર. તમે વૈદ્ય જ છો આ ભવ વ્યાધિ ભવ રોગના, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. અહીંયા એ જ વાત છે. ભવ વ્યાધિ એટલે ભવ રોગ, અને વૈદ્ય નિરાગી છો આ સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ. આ સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને આ કાળમાં. આ એક જ રોગના સ્પેશિયાલિસ્ટ છે, આ ભવ રોગના. તે કાન દુખતા હોય, માથું દુખતું હોય, આંખ દુખતી હોય તો મટાડી ન દે, લોકો એને માટે જાય છે અહીંયા. એટલે ભક્તિ સફળ થતી નથી. આ બીજા કેસ હાથમાં લેતા જ નથી, ખાલી ભવરોગના જ કેસ હાથમાં લે છે. આ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. તો આ કહે છે બહુ દુખે જ ગોઠણ, તો કે હાડકન ડૉક્ટર કહે છે અહીંયા નહીં આવતું, આ અહીંયા માગે છે. રસ્તો ભૂલ્યો, આશાતના કરે છે, નથી મળતું એટલે અનુષ્ઠાન કરે ધર્મના. હું પૂજા ભણાવું, વેદનીય કર્મની પૂજા ભણાવું, અંતરાય કર્મની પૂજા ભણાવું. રોગ મટાડવા માટે પૂજા ભણાવવાની જ છે, શાશ્વત સુખ માટે, અવ્યાભાસ સ્થિતિ માટે. શાતાવેદનીય અને અશાતાવેદનીય શાશ્વત રીતે નીકળી જાય, એને માટે વેદનીય કર્મની પૂજા ભણવા છે. એ અવ્યાભાસ સુખને અંતરાય છે એટલે અંતરાય કર્મની પૂજા ભણવા છે. પાસપોર્ટને ગ્રીન કાર્ડ મળે એને માટે નહીં, કે પાસ નથી થતું એના માટે કરે છે. એટલે તીર્થંકર ભગવાનની પૂજા ભણાવીને આશાતના કરે છે. એ કેવી રીતે ફળે પ્રાર્થના? ન ફળે તો વાંધો નથી. આ દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય છે, એને ખોટ કરીને જાય છે. આ મંદિરમાં આવીને ન આવ્યો હોત તો વાંધો નહોતો, આશાતના કરીને જાય છે. ક્યારેક મંદ કશાય હોત ને પછી આવ્યો હોત તો કામ થતું એનું. આ તો થોડી ઘણી પૂંજી લઈને આવ્યો છે, અહીંયા વાપરી નાખે છે, ખોઈ બેસે છે આવી પ્રાર્થના કરીને. આ જ વાત જૈનેતરમાં કરી છે, નિષ્કામ ભક્તિની. શ્રી કૃષ્ણ અર્જુનને આ જ વાત કરી છે. માગ કરે છે, કર્મ કર કે હું જીતીશ કે નહીં. અર્જુન પૂછે શ્રી કૃષ્ણને, મને શું ખબર? શ્રી કૃષ્ણ કહે તું લડાઈ કર, તારો અધિકાર શું છે? કર્મ કરવાનો, પુરુષાર્થ કર. તું જીતીશ કે નહીં જીતીશ મને શું ખબર? ફળ હું કહી દઉં? એ તો જાણતા હતા. શા માટે કે મહેનત કર. મહેનતનું ફળ માગી લેતા દાસ ભાવ પણ જાય. પછી ક્યાંય દાસ રહ્યો ભગવાનનો? આ ભીખ માગે છે. બહાર જે ભિખારી છે ને મંદિરની, એ તો 1 રૂપિયો 10 રૂપિયા માગે છે, અંદર લાખ રૂપિયા માગે છે. મોટા ભિખારી અંદર છે ભગવાન પાસે. કેવી રીતે ફળે પ્રાર્થના? બોલો 10 રૂપિયા જ માગે જ ને, કે આજ ભૂખા હે 2 દિન કા ખાવાનું આપો. એને 10 ને બદલે 50 રૂપિયા રાજી થાય કે નહીં? આ 5 લાખ માગે છે અંદર ભગવાન આગળ. તો મોટા ભિખારી કોણ છે? કુપોલે લીધું છે, માગ જ કરે છે. આજ માગ્યા જ કરે છે. મને પૈસા આપો ને, મને જગ્યા આપો ને, મને પરણવાનું આપો ને, મને સંતાન આપો ને. અરે તારે માગણાવાળા છે જ, બૈરીની છોકરા આવવાના જ છે, નહીં માગતો હોય તને એટલે તો અવતાર મળ્યો છે માર ખાવા માટે. તારું દેવું બાકી છે હજી. આ દંડક છે, 4 ગતિ 24 દંડક. જીવાયોનો જીવો પ્રતિક્રમણમાં આવે જ ને. તને હજી સજા આપવાની છે, આ મજા માટે નથી કાંઈ. એ પરણાવશે તો સજા મળશે ને, સંતાન થશે તો. માગણાવાળા છે બાકી, એ તો કોણ દેવું લેવા આવશે? એના માટે માનતા માને છે કે જલ્દી મને જેલ પડો, મારા માથે પથરા પડો. એ માગવાનું હોય એને મેળે જ પડશે પથરા. પણ અનાદિકાળની ટેવ છે તો અભ્યાસમાંથી એને અધ્યાસ થઈ ગયો છે, છૂટતું જ નથી. અને જેને મળે છે એના ઘરના આડોશી પાડોશી, સાસુ સાસરા, મા બાપ અને પછી ગુરુજી, બધા આ જ શીખવાડે છે. બાંધો દોરો ને બાંધો ધાગો ને કરો માળા, એટલે ફળ મળશે તમને. ફળ તો મળશે જ, પણ પથરા પડશે માથે. ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગી તાર. એટલે ભવરોગ મટાડવા માટે જ ધર્મ છે, ભવરોગ મટાડવા માટે જ સદગુરુ છે, ભવરોગ મટાડવા માટે જ અધ્યાત્મની કોઈ પણ ક્રિયા છે. આ થઈ જાય, ગૃહિત મિથ્યાત્વ વયું જાય, છૂટી જાય છે. 16મો ભવ નથી એને. કોઈ પણ એક મિથ્યાત્વ ગયું 25માંથી, એને 16મો ભવ નથી પછી. એટલે આ બધા માર્ગાનુસારી થઈ ગયા. બહારથી એમ ગામડિયા લાગે, અભણ લાગે, દાઢીના ઠેકાણા ન હોય, વાળના ઠેકાણા હોય. આ બધા નરસિંહ મહેતા, કબીર, અખા, મીરાબાઈ, ધર્મની આપણે જેને ક્રિયા કરી, નાહી ધોઈને ડાબલો લઈ પૂજાનું એવું કંઈ કરતા નહોતા. એ મંત્ર સ્મરણ કરે ને એવું બધું કંઈ નહોતા કરતા. એ જીવન જીવવાની પદ્ધતિ એ ધર્મ છે. જીવતા શીખે ને મરતા શીખે.
માગ કર્યા વગર. આવી કોઈ પણ ક્રિયા આ બધા જે ભક્તોના નામ આવે છે, જૈન કે જૈનેતરમાં, પ્રીતમ, કોઈ એવી ક્રિયા કરી જ નથી કે પીતાંબર પહેરીને જતા હતા, રક્તાંબર પહેરીને જતા હતા, નીલાંબર પહેરીને જતા હતા, તિલક કરીને જતા હતા, લાંબી જટા રાખીને જતા હતા. કંઈ વાત જ નથી. જેને આપણે ધર્મ કહીએ છીએ જૈન જૈનેતરમાં, શરણાઈ વગાડતા વગાડતા જતા હતા. કંઈ વાત જ નથી. આ અન્નકૂટ કાજુ કતરીની બરફી ધરેલી એણે ભગવાનને, કેળાની છાલ ધરતા હતા. વિદુરના પત્ની શ્રી કૃષ્ણ સમાગમ કરવા આવેલા, માવો કચરાપેટીમાં નાખે ને છાલ ખાય. કે શ્રી કૃષ્ણે કીધું નહીં, ખબર નથી પડતી, મારું આશાત ના થાય છે. ભગવાનને ક્યાં ખાવું છે? તો ભાવના ભૂખ્યા છે. પછી આપણે બોલીએ ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. આવી જે આપણે ધર્મની કરણી માનીએ છીએ ને, એવી ધર્મની કરણી છે જ નહીં જૈન જૈનેતરમાં ક્યાંય, કોઈ સંપ્રદાયમાં. અને એટલું રૂઢ થઈ ગયું છે. આ એ 5-15 દિવસમાં કેમ નીકળે? ઓલું લાખો કરોડો વર્ષોનું થઈ ગયું છે. અને વરસના વતલે દડે મંદિરમાં ગયું, આવું કોઈ બોલે પર્યુષણમાં, તો પર્યુષણ કરવા જ ન આવે, પછી બીજે વયો જાય, જે નાચવા કૂદવાનું હોય ત્યાં. આવું કોણ સાંભળે? 3 જગનો આધાર તું, કૃપાતણો અવતાર, ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગીતાર. જાણો સાથે જાણો છો સૌ હે પ્રભુ, તો પણ વિતકવાર કંઈક કહું આપને, ભોળા ભાવે તાત. આપ શ્રીમદ બધું જ જાણી રહ્યા છો. આપણી પાસે બોલીએ ખરા, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો. તીર્થંકર ભગવાન, તો હું શું કરું છું ધંધામાં નથી ખબર, હું પ્રાર્થના કરવા જોઈએ ત્યારે એને કે ચોર આવ્યો. ડર જ નથી આને, કેમ કે પ્રાર્થના કરતો જ નથી. ડરે છે ને, એને એમ જ છે કે આ પથ્થર છે, મૂર્તિ છે ખાલી. બ્રહ્મચારી કે તમે ભગવાનની પ્રતિમા સામે ઉભા રહ્યો ને, સમજો કે આ તીર્થંકર ભગવાન છે. એ ઋષિનાથ ભગવાનની મૂર્તિ નથી ભૈરામાં, એ ઋષિનાથ ભગવાન પોતે છે, એમ સમજો. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ. એ રાજસ્થાનનો પથ્થરો થયો. સમજે તો દેવતા છે અને પથ્થર જ લાગે છે, એટલે ડર ક્યાં છે? પાછું કહે છે તમે બધું જાણી રહ્યા છો, તો તું શું કરીને આવે નથી ખબર. જાણો છો સૌ હે પ્રભુ, તો પણ વિતક વાત કંઈક કહું આપને, ભોળા ભાવે તાત. હવે એને પ્રાયશ્ચિત થાય છે કે હું ખરા દિલથી સાચી વાત કહી દઉં છું તમને, હું ગુનેગાર છું. તમે તો બધું જાણો જ છો, તોય સાંભળી લ્યો કે હું ગુનેગાર છું. કાન પકડ્યો એણે, એટલે સુધી પહોંચ્યો. આ બહુ મોટી વાત છે, એટલે સુધી પહોંચે તોય અધ્યાત્મમાં. હજી આપણને આપણો ગુના જ ક્યાં ખબર છે. આગળ, બાળ બાળ લીલા સહિત દોષ કહે જે હોય, ભોળા ભાવે તાતની આગળ ભય સૌ ખોય. નાનો છોકરો રમતો હોય ને, રમકડું લાવી દીધું હોય, પછી રમકડું રમતા રમતા તૂટી જાય, એટલે મા કે બાપ આગળ આવીને શું કહે? બા આ તૂટી ગયું, બતાવી દે ને. મારવા માંડે એની માં, કાંઈ નહીં, બીજું લઈ આવી દઈશ તને. ભોળા ભાવે તાતની આગળ ભય સૌ ખોય. ડરીને બધો ડર વયો ગયો છે એનો, કહે છે કે મેં આ ગુના કર્યા છે. જેમ નાનું છોકરું મા બાપ પાસે આ કહી દે, એ પ્રમાણે બાળ બાળ લીલા સહિત દોષ કહે જે હોય, બધા દોષ કહી દેવાના. એને કહી દઈશ તો ક્યાંક ઇલાજ મળશે, નવું રમકડું મળશે. એને નહીં કહે તો કાંઈ નહીં મળે, આમ જ રહેશે. અનંતકાલથી આમ જ ચાલે છે. આગળ, તેમ કહું છું સત્ય હું, મુજ અંતરના ભાવ, પશ્ચાતાપ વડે ગ્રહી, રાજ પ્રભુ તુજ પાવ. એક જ વાત છે બાજુ, આકાશી ભગવાન નહીં, રાજ પ્રભુ તારા પગ પકડીને હું કહું છું, રાજ પ્રભુ તુજ પાવ, પશ્ચાતાપ વડે ગ્રહી. તારા પગ પકડું છું પશ્ચાતાપથી, કેળો નહીં છોડું હવે. તેમ કહું છું સત્ય હું, મુજ અંતરના ભાવ. મેં જે જે ગુના કર્યા છે એ સાચા પ્રકાશી દઉં તમને, તમારા પગ પકડીને. હવે તમે મારો કે તારો, જે કરવું એ કરો. 9મો દુઓ, ના દીધું મેં દાન કે શીલન સેવ્યું શુદ્ધ, તપ તપ્યો નહીં આ ભવે, થયો ન ભાવ પ્રભુ. મેં દાન દીધું જ નહીં, પૂર્વ પુણ્યથી પૈસા હતા, દાન દીધું જ નથી. કેમ? તકતી મુકાવેલી, ખાલી આમ ભાવ કરેલો. સુપાત્ર દાન ગયું છે તારા હાથે, જાય જ ક્યાંથી? આપણે એવી રીતે જ કમાણા હોય કે આપણા પૈસા ત્યાં જ જાય.
કહેવાય છે ને, લોભિયાનું ધન ધૂતારા ખાય. એટલે સુપાત્રને આપણા પૈસા કેવી રીતે મળે? આપણો અન્નનો દાણો એક સુપાત્રને પડે ને એના પાત્રમાં, આપણે છૂટી જાય. એ લે જ નહીં આપણું. એ શબરીના એઠા બોર લે, રાજાનું ન લે. અમે જૈનમાં તો નિયમ છે, દીક્ષા લે ને રાજાના ઘરનું પાણી કે અન્ન ન ચાલે સાધુને. ક્યાંથી પૈસા ભેગા કર્યા છે એણે? બધી જાતનો ત્યાં પૈસા આવે ને, ધન વકીલનું આવે ને વેશ્યનું આવે. એટલે રાજ ઘરેથી કુમારપાળ રાજા હેમચંદ્રજી મહારાજના શિષ્ય થઈ ગયા, શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. એના 16,000 ઘોડા ગળેલું પાણી પીતા હતા. અહિંસાનો ધર્મ એટલો બધો આગળ વધ્યો કે લોકો ગાય ભેંસ તો નહીં, કૂતરા બિલાડા નહીં, જૂને પણ નહોતા મારતા. ધનેડા ઘર હતા. કેમ? ગાય ભેંસ બધી મૂકી દે ને ગૌશાળામાં, ત્યાં ધનેડા ઘર રાખ્યા. એટલે અનાજ સાફ કરીને ધનેડા નીકળે વાટકામાં નાખીને ત્યાં મૂકી આવવાના. અમારી પ્રવર્તન. 16,000 ઘોડા ગળેલું પાણી પીવે છે. એ રાજા હેમચંદ્ર મહારાજનો દેહ છૂટ્યો, અગ્નિ સંસ્કાર થયો. પછી કહે છે, જિંદગીનો મને એક ખેદ રહી ગયો, મારા ઘરનો એણે અન્નનો દાણો કે પાણી લીધું નથી. રાજાના ઘરે ન લે. આટલો ધનાઢ્યો એને જ ઘરે જાય, કાઢેલા દૂધ મળે ને બદામ નાખેલા. પછી ધર્મ નેવે મૂકી દે. એટલે રસાતળ ગયું છે બધું. બધા નિયમો છે ગોચરીના ને. ના દીધું મેં દાન કે, અને દાન કર્યું છે એણે, એ ન કરો, કુપાત્ર દાન થયું છે. એટલે એ અધોગતિનું કારણ થાય છે. રાખમાં ઘી ઢોળાણું, રાખમાં ઘી ઢોળાય તોય વાંધો નહીં, એટલું વેસ્ટું. આ તો ધર્મ સમજીને કુપાત્ર દાન કરે છે, એટલે અધોગતિ નોતરે છે. હરિવંશ પુરાણ નામનો ગ્રંથ છે, વચનામૃત કહે જાડો, 800 વર્ષ જૂનો. એમાં કયું દાનનું શું ફળ આખું બધું લખેલું છે. એટલે આપણા દાનમાંય કાંઈ ભલીવાર નથી, કેમ કે આપણી કમાણી જ એવી હોય. એ નીતિથી કમાણો હોય તો એ જગ્યાએ પડે ને પૈસો. આપણે સંઘ કાઢીએ, જમણવાર કરીએ, અભક્ષ આપીએ બધાને. એ અભક્ષ ખાધું એનો જવાબદાર કોણ? જેણે સંઘ કાઢેલો. એ ઓલાને તો ખબર જ નહોતી. એ તો ભૂખે ભૂખે આવેલો કે હું જાત્રા કરવા જાઉં છું, મને જે ખાવાનું મળે. અને બહુ ઉનાળો હતો એટલે આઈસ્ક્રીમ ખવડાવ્યો અને પ્રભમને બિસ્કિટ ને ચોકલેટ આપ્યું, બળદને ભેંસને એનિમલ ટેલોનું. એનો દંડ કોણ ભોગવશે હવે? કસ્ટર્ડ પાવડર ડેનમાર્કથી ટેલો આવેલો ડુક્કરની ચરબીનો, એની બાસુંદી આપી અને 1000 જણે જેમ્યા. આનો દંડ કોને લાગશે? આ ધર્મ છે? ધર્મ ધર્મ કરતો સૌ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર. અમને ખબર નહોતી તો ખબર નથી, એના બદલામાં તો સંસાર મેળવે એને. ખબર નહોતી, હાઈવે ઉપર 100ની સ્પીડે ચલાવતો હતો, ખાડો આવ્યો, ખબર નહોતી એટલે તો એક્સિડન્ટ થયો. ખબર હોત તો થાય એક્સિડન્ટ? મને ખબર નહોતી એટલે જ કેળાની છાલ ઉપર ચાલ્યો, એને હાડકું ભાંગ્યું. ખબર હોય તો ચાલે? ખબર નથી એના બદલામાં તો સંસાર મેળવ્યો છે. હવે ખબર કરી લે. તને ખબર કરાવવાવાળા મળ્યા છે તો અનંત જ્ઞાનીઓ પોકાર કરી કરીને એક જ વાત કરે છે, પણ કુપાલદેવ કહે છે આ વગડામાં પોક છે, કોઈ પામે મુમુક્ષુ વાત. ના દીધું મેં દાન કે શીલ ન સેવું શુદ્ધ. શીલ 12થી નિયમ રાખે. 9 વાળ બ્રહ્મચરીમાંથી એક પણ વાળ છિદ્ર નહીં, ગાબડા પાડે છે મોટા મોટા. મંદિરમાં શણગાર, સ્ત્રી, યુવાન સ્ત્રી શણગાર કરે, કોને બતાડવું છે? પતિ સિવાય કોને રૂપ બતાડવું છે? એવી રીતે પુરુષને પણ કોને બતાડવું છે રૂપ? ના શીલ, તરત જ શીલનો ભંગ થયો. એ વ્રતધારી ક્યાં છે જ? એ 14 હોય, સંવત્સરી હોય, ક્યાં વ્રત રહ્યું એને? કુપાદો લેખું છે બીજાને વિષય વાસના જાગે એવા વસ્ત્ર પરિધાન કરવાની. એક જગ્યાએ લેવું ધુમાડા જેવા લુગડા પહેરવાની. અત્યારે ધુમાડા જેવા ક્યાં? ધુમાડે નહીં, સાવ આરપાર દેખાય એવા પહેરે છે. ધુમાડા જેવા હોય તો થોડું ઓછું દેખાય, આ તો સાવ પારદર્શક પહેરે છે હવે તો. આ તો 100 વર્ષ પહેલાંની વાત છે ધુમાડા જેવાની. શીલનો ધર્મ કેવી રીતે થાય? 8મો ઉપવાસ હોય, આ વર્ષી તપ, માસ ખમણ, 8 ઉપવાસ પર છે ને પછી શોભાયાત્રા નીકળે છે ને બધા. એ લગ્નની જાન જાય છે કે નહીં એવું લાગે. બધા ઘરચોળા ને એવું બધું, રૂપના શણગાર કર્યા હોય બધા.
મેકઅપ કર્યા હોય, બળદના લોહી એની લિપસ્ટિક લગાડી હોય, બળદના લોહીમાંથી નેલ પોલિશ લગાડ્યા હોય, ડાય કરી હોય. આ તો સસલાની આંખમાં ટેસ્ટ કર્યું છે, પરફ્યુમ, સુગંધ કહેવાય. આ માણસને ચામડીને કે વાળને નુકસાન તો નહીં કરે, એના માટે સસલા ઉપર પ્રયોગ કર્યો હોય, વાંદરા ઉપર પ્રયોગ કર્યો હોય. ગર્ભને તો નુકસાન નહીં થાય, એટલે ઘોડા, વાંદરા, સસલા બધા ગર્ભ ધારણ કર્યો હોય એના ઉપર પ્રયોગ કરે, પછી ગર્ભ મારીને જોવે માઇક્રોસ્કોપમાં કે નુકસાન નથી ને. એ બધા પરફ્યુમ, એ ડાય, એ મેકઅપના સાધનો, એ લિપસ્ટિક, એ નેલ પોલિશ, એ બધું માંસ ખમણના પારણાના શોભાયાત્રા બધા લગાડીને જાય છે. અનંત જ્ઞાનીમાંથી કયા જ્ઞાની આ પ્રાર્થના સ્વીકારે? દુર્બળ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગરે તો એ ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગરે, પહેલું આચારાંગ અને બીજું સુઈગડાંગ. આ સૂત્રમાં લખેલું છે કે માંસ ખમણને પણ માંસ ખમણ કરશે, આ નહીં છૂટે, અનંત જન્મ મરણ ચાલુ જ રહેશે. હાર્ટ એટેક આવી જાય એવું છે, બળે એવું, લોહીની ઉલટી થાય એવું છે, પણ આને પ્રાયશ્ચિત જ નથી થતું. તો એ તો સ્વદોષ દર્શન કરે, અને મથાળું જ બ્રહ્મચર્ય આપ્યું છે, સ્વદોષ દર્શન. તો શેરડો પડે એને કે હું આવો છું, પછી થાય ને અધમાધમ અધિકોપતિ. આપણને ક્યારે થાય છે? એ 18મો દોહો આવે ને પછી એમ થાય હું યાદ રાખીશ, 19મો દોહો આવે ને અધમાધમ અધિક, ત્યારે ભૂલી જ ગયો હોય, પછી 20માં યાદ આવી જાય કે ભૂલી ગયો, મારા માટે એની વાત હતી. ના દીધું મેં દાન કે શીલ ન થયું શુદ્ધ, તપ તપ્યો નહીં આ ભવે. હરામ એક સદાચાર કે નિયમ લીધો હોય તો એ દમથી કરે છે તપ, ભૂખ્યો રહે છે, સ્વાદ છોડતો નથી કાંઈ, એટલે તપ કેવી રીતે થાય? કુપોલ તો કહ્યું છે એકાસન એટલે રોજ કરતાં ઓછું ખાય ને જે એકવાર, તો એકાસન કહેવાય. 3 ટકનું હારે ખાઈ લે એકાસન ન કહેવાય. સૂર્યાસ્ત પહેલાં ભોજન પતાવી દે આજે, આવતીકાલનો ઉપવાસ કરે અને પરમ દિવસે સૂર્યોદય પછી 2 ઘડી પછી મોઢું ખોલે તો ઉપવાસ કહેવાય. આ તો રેલવે ટાઈમ પ્રમાણે 12માં 1 મિનિટની વાર હોય ત્યાં સુધી ખાધા કરે, એમ ન ચાલે કે દિવસ હજી તારીખ બદલી નથી કેલેન્ડરમાં. એ તો ટ્રેન માટેનું ટાઈમ ટેબલ છે, એ ટાઈમ ટેબલ અહીંયા વાપરે કે હજી મંગળવાર જ ચાલે છે ને, મંગળવાર સૂર્યાસ્ત ત્યારે જ બદલી ગયો, ત્યારે એમ ગણવું પડે. આવું જૈનેતરમાં છે. એકાદશીનો ઉપવાસ કરે ને એટલે નકોડો ઉપવાસ કરે, દશમ દોઢી, એકાદશીનો ઉપવાસ 12 બમણી, 3.5 થઈ ગયા. તો 1.5 ને 2, ઓલું 3 જ હતું. બાસુંદી લે, નહીં તો ફરા માવો લે, નહીં તો ખજૂર ખાય, નહીં તો શિંગદાણા ખાય, સાબુદાણાની ખીચડી ખાય, ફરાળ કરે, તળેલું ગરિષ્ઠ આહાર. એકવાર જમે તો 2 દિવસ ચાલે, પછી પેટ ખાલી જ ન થાય ખજૂર ખાધો હોય એટલે. છેતરે છે પોતાને, સત્પુરુષને કાંઈ, ભગવાનને કાંઈ છેતરાવપણું છે નહીં. એ તો વિતરાગ છે, એને શું છે છેતરાવપણું? પોતાને છેતરે છે. તપ તપ્યો નહીં આ ભવે, થયોનો ભાવ પ્રબુદ્ધ. ભાવથી પ્રબુદ્ધ નથી થયો, હોશિયાર થઈ ગયો, વાંચી લીધું, લખી લીધું, ગાઈ લીધું, ઉપદેશક થઈ ગયો, બીજાને બોધ આપ્યો, પોતાને કાંઈ નહીં, કોરો ધાકડ. આગળ, ઉત્તમ નર ભવ પામીને કર્યું ન કરવા જોગ, ભ્રાંતિમાં ભમતા વૃથા લૂંટાયો મુજ યોગ. ઉત્તમ નરભવ પામીને, બહુ પુણ્ય કર્યા પુનથી શુભ દેહ માનવને મળ્યો. 10 દ્રષ્ટાંતે દુર્લભ. 2000 કરોડાકોટી સાગરોપમ થાય ત્યારે 8 વાર સ્ત્રી પુરુષ કે નપુસંગ, અમુક આપને પ્રમાણે 16 વાર મળે. એ પણ પાછો અનાર્ય કુળમાં જન્મે તો વિતરાગનો ધર્મ ખબર જ ન હોય. પાપ વિતરાગનો ક્યાં, આર્ય સંસ્કૃતિનો ધર્મ ખબર ન હોય. પાપ શું, પુણ્ય શું, પુનર્જન્મ શું, કરેલા કર્મ ભોગવવા પડશે શું, આ ખબર જ ન હોય. નીતિમત્તા શું, બસ ભોગ વિલાસ કરો, ખવાય એટલું ખાવું, પીવાય એટલું પીવો અને મજા કરો. આ બહુ મીઠા, પર બહુ કોણે દીઠા. એવો માણસ તો થયો, કાંઈ નથી ને, ખાધું પીધું તારા જ કર્યું. દુબઈના શેખને ઘરે જન્મે તો, અન્ય પ્રદેશમાં જર્મનીમાં જન્મે તો, એ ચા દૂધની જેમ જ બિયર પીવે છે. માંસાહાર તો નિયમથી ખાય છે રોજ, જરાય કંઈ છે જ નહીં એને એમાં. તો મનુષ્ય દેહ મળ્યો તો એ શું થયું? એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ
પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયો છે. પણ આવું ક્યારે કે પાપ શું, પુણ્ય શું, પૂર્વભવ શું, હવે ક્યાંક જવું પડશે, આવું તો આર્ય સંસ્કૃતિમાં ખબર પડે, બીજે ક્યાં ખબર પડે? ત્યાંય પાછું કોઈક એવા કહેવાવાળા મળે તો, નહીં તો પછી પાછું એની શ્રદ્ધા આવે તો, પછી એ પ્રમાણે આચરણ કરે તો, બધું ઉતરોતર દુર્લભ છે. પાછું ચરણ શરણ ધીરજ નથી મરણ સુધી, પછી છેલ્લે સુધી ટકાવવું પડે. ખાલી તહેવારના દિવસે નહીં, દિવાળી હોળીમાં નહીં, ખાલી છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખે તો કામ થાય. એટલે કહે છે ઉત્તમ નરભવ પામીને કર્યું ન કરવા જો, દેવું પતાવવા આવ્યો દેવું વધતું જાય છે. ભ્રાંતિમાં ભમતા વૃથા લૂંટાયો મુજોગ, મળેલું પણ શું થયું? કુપાલદેવે અંતિમ સંદેશમાં કહ્યું છે વિષય વિકાર સહિત જે રયા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. યોગ અયોગ, મળ્યું ન મળ્યું સરખું જ છે બધું. કેમ? વિષય વિકારમાં હતો. આ તો અંતિમ સંદેશ છે કુપાલદેવે દેહ વિલયના 20 દિવસ પહેલાં લખાવેલું. આગળ ક્રોધ લાય લાગી ઉઠી દસ્યો લોભ રૂપનાન, અભિમાન અજગર ગળે નહીં નાઠાનો લાગ. ક્રોધ લાય લાગી ઉઠી, ક્રોધ લાય છે. કેમ? અંગારો પકડે બીજાને મારવા માટે, પોતે તો દાજે જ ને, સામેવાળો તો દાજવાનો હોય તો દાજે, નહીં તો ન બી દાજે. એ તો એના ઉપર પડે તો ને, એના ઉપર નોય પડે, એ બેસી જાય ભાગી જાય તો. પણ તાર તું તો દાજવાનો જ. ક્રોધ લાય લાગી એટલે પોતાને તો બાળશે જ. આગ ઉઠે જે ઘર થકી, પોતે તો બળે છે ઘર, પડોશનું પ્રજવાળે પછી. ક્રોધ લાય લાગી ઉઠી ડસ્યો લોભરૂપ નાગ, ડસે છે. નાગનું ઝેર ચડે ને એટલે જીવ બેભાન થઈ જાય તરત, પછી કંઈ સમજાય જ નહીં. એમ એને અત્યારે નાગનું ઝેર ચડ્યું છે. લીમડો મીઠો લાગે છે એને, ગારુડી મંત્ર, સાપનું ઝેર ઉતરવા આવે ને પછી લીમડો ચવરાવતો જાય, મંત્ર ભણતો જાય. લીમડો મીઠો લાગે છે કે કડવો? જો લીમડો કડવો લાગે તો સમજવાનું કે એને ઝેર ઉતરી ગયું છે, હજી એને મીઠો જ લાગે છે. આ સંસાર મીઠો લાગે છે. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો, અને મને જગ લાગ્યો મીઠો મીઠો રે, અને મીઠો લાગે છે. હજી લીમડો મીઠો લાગે છે ને. 5 ઇન્દ્રિયના વિષય કશાય. માનપત્ર આગળ આવશે. ડેસ્યો લોભરૂપ નાગ, એટલે બેબંધ થઈ ગયો છે. નાગ ડેસો છે ને તો શું થાય? અભિમાન અજગર ગળે, ગળી ગયો આખો, માનરૂપી અજગર. માનપત્ર આ ચંડાલ ચોકડી છે, ક્રોધ માન માયા લોભ કશાય. તો માનપત્ર પોતાની ઓફિસ હોય કે સમાજમાં માનપત્ર રાખે છે ને લોકો, એટલે શું? કોઈ એમ રાખે છે ક્રોધપત્ર કે લોભપત્ર કે બહુ ક્રોધી છે કે લોભી છે. માનને તો સમાજમાં વખાણ્યું છે આ. અને કુપાલદેવ કહે છે માન ન હોય તો મોક્ષ અહીં જ હોત. માનપત્ર સર્ટિફિકેટ લોકો મૂકે છે ઓફિસમાં, એવોર્ડ મળ્યો મને. કોઈ લોભપત્ર કે ક્રોધપત્ર નથી આપતું. તો આ એ જ છે, આ આપે છે કેમ કે આ સમાજમાં સારું ગણાય. એવી રીતે રાગ ને દ્વેષ બંને દુશ્મન જ છે, ખવીસા છે, જેને લીધે આ સંસાર ટકી રહ્યો છે. ગાડાના 2 પૈડા છે, રાગ ને દ્વેષ, સંસાર ચાલે છે. રાગ હોય ને મોહ, એમ કે આ તો માયાળું છે, આ ભાઈ તો, આ બેન બહુ માયાળું છે. રાગ સમાજે વખાણ્યો છે. તો જેટલો દ્વેષ ખતરનાક છે એટલો જ રાગ ખતરનાક છે. અને રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ તો અખંડ સિદ્ધાંત છે. પણ હવે સમાજમાં એવું જ થઈ ગયું, એટલે બધા સાથે હળીમળીને રહેતો હોય. રવિવારે મળવા જતો હોય, 3 કલાક કાઢી નાખે, સાથે બેસીને ટીવી જોવે, સાથે બેસીને વર્લ્ડ ટૂર કરવા જાય, સાથે હોટલમાં જાય. આ માયાળું છે, આ ભાઈ તો, આ બેન માયાળું છે. રાગ એટલો જ ખરાબ છે. પણ દ્વેષ ભોળો છે એટલે દેખાય, રાગ દેખાતો નથી. દેખાતો નથી એટલે ઉંદરડો ફૂંક મારીને ફૂંકી નાખે છે, બટકા ભેરા કરે છે. રાગ એટલો જ ખરાબ છે. વાલ કરીને વેખડું ભાઈ, પ્રીતમદાસ કહે છે. આ સગાવાલા છે ને બધા, આજા ગલે લગ જા, પત્ની પતિ. આ બિલાડાના મોઢામાં ઉંદર આવ્યો છે. આને દયા આવે જ પછી હજી કે હું છટકી જઈશ તો બિલાડી બીજી ભૂખી રહી જશે. બિલાડીના મોઢામાં આવેલો ઉંદર એમ વિચારે તો શું થાય? 1 મિનિટ પછી એને પેટમાં હશે ઉંદરડો. એવું બધું કુટુંબના આપણે એમ જ સમજવાનું કે આપણે બિલાડીના મોઢામાં છીએ. એટલે આ પતિ પત્નીના મોઢામાં છે અને પત્ની પતિના મોઢામાં, બધું સરખું જ છે. આ પ્રીતમદાસે કહ્યું છે. આ મોહ છતાં દયા માનવાથી અને
પ્રમાદ છતાં ઉદય માનવાથી કે કર્મ ભૂલતા નથી ખાવાનું. મને દયા છે, દયા રહેવા દે બિલાડીની, તને હમણાં ભરખી જશે. અને વાલ કરીને બધા વેખુટ ઝેર પાય છે અને ખબર જ નથી. આ એ સારું ગણે, અભિમાન અજગર ગળે, એ રાજી થાય છે, એના વખાણ થાય જ ને. અમારા ટોપલા ઉપાડો, સરકારે તો રિટાયર કરે 58 વર્ષની ઉંમરથી. એટલે હવે સંસ્થામાં ઓનરી સભ્ય થાય અસભ્ય થાય કે તમે રિટાયર છો ને અમારું કામ કરો. એટલે સમાજના કામ કરે છે, લોકોના ટોપલા ઉપાડે છે, લોકો ટોપલા ઉપડાવડાવે છે, આ રાજી થાય છે. અને દુર્લભ એવો મનુષ્ય દેહ આત્મા કરવાનું ગુમાવે છે. પણ ત્યાં માન મળે છે ને, વૃક્ષારોપણ કરો, નવા રસ્તા કરો. હવે નવા રસ્તા અનાદિકાલથી છે જ તો રસ્તા નરકે જવાના, ત્યારે રિપેર કરવા છે. આ રસ્તો ગોત મોક્ષ માર્ગનો. અને સારું ગણાય છે, સમાજ રત્નનો એવોર્ડ મળે, વખાણ થાય, 26મી જાન્યુઆરી એનો બહુમાન થાય, રાજી થાય. સ્ટેશનેથી આવતા હોય ને આપણે આગળ 2-3 મુદ્દા હોય સામાન કે આ ઉપાડશો, ઓલો કે હા, બીજો ઉપાડો ને કે તમે બહુ સારા છો, અમારો ટોપલા ઉપાડો છો, રાજી થાય કે મારા વખાણ થાય. એને ખબર નથી તારા ઉપર ભાર મૂક્યો ગધેડો કરીને તમે. અભિમાન અજગર ગળે, નહીં નાઠાનો લાગ. હવે ક્યાં ભાગીશ તું? શકંજામાં આવ્યો, હવે ક્યાં ભાગે? હવે મરવાવાળો જ છે. રામબાણ ઔષધ લાગુ ન પડી, હવે મરવાવાળો જ છે. જૈનેતરમાં કહ્યું છે, હવે તું તારી દવા કઈ? જાહ્નવી તોયમ ઔષધમ. વેદ ડૉક્ટર કોણ? વેદો નારાયણ હરિ. ગંગાજળ નાખો, હવે રામ બોલો ભાઈ રામ. હવે મરવાવાળો જ છે. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત નથી થઈ. એને એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર મળ્યો તો આ જ ચાલે છે. નહીં નાઠાનો લાગ, હવે ભાગી નહીં શકતું. 12મી કડી, મુંજવે માયા જાળ આ ઘેરી રહી ચોફે, ભય ભંજન ભગવાન તું ભજુ તને કઈ પેર. હવે હું ચારે બાજુથી ફસાઈ ગયો જ માયામાં, હવે તારી પ્રાર્થના કેમ કરું? એટલે કૃપાલુ કહ્યું, માયા ફસાવે છે, માયા પ્રત્યે સાક્ષી ભાવની માયા રાખ. સાક્ષી ભાવ એટલે જોયા કર. અપૂર્વ અવસરમાં લખ્યું છે, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. જમતી વખતે માયા સાથે બેસાડવાની. હું શું કરું છું? સ્વાદ આવે છે? પૈસા ગણતી વખતે લોભ થાય છે? એક એક ક્રિયા કરતાં કરતાં સાક્ષી ભાવની માયા રાખે સતત, તો ખબર પડે કે હું ક્યાં ચૂકું છું. પછી ખબર પડશે કે હું ચૂકેલો જ છું. એક પણ કાર્યમાં એને ભલીવાર નથી. ધર્મની કરણી કરતી વખતે સાક્ષી રાખે, મને અભિમાન આવે છે. આરતી ઉતારતા હોય ને આપણે તો એમ થાય મને બધા જોતા હશે, ફોટા પડતા હશે. એટલે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની રાખવાની છે. 12મી કડી ને, હા, મૂંઝવે માયા ઝાળા ઘેરી રહી ચોફેર. હવે ચારે બાજુથી માયા ઝાડમાં ફસાણો, ક્યાં છૂટે માથલું? પછી પકડાઈ જ ગયું હવે ઝાડમાં, સંસારરૂપી ઝાડમાં. ભય ભંજન ભગવાન તું ભજુ તને કઈ પેર. કઈ રીતે તારું ભજવું? આ બધા સરખા જ ગુના છે, ક્રોધ, માન, માયા, લોભ. 13મી કડી, પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ધરી ખન, આ ભવમાં સુખ ના દીઠું, શું કહું હે ભગવન. આ ભવમાં સુખ તો દીઠું જ નહીં, કેમ? ભેગું ભેગું કરવામાં. તો એટલે કૃપાલુ કહે છે, જે વસ્તુ મેળવવામાં દુઃખ, ભેગું કરવામાં દુઃખ, વાપરવામાં દુઃખ અને પરિણામે તો અધોગતિ. તો કયો ભાગ જિંદગીનો સુખી? બાળપણ, યુવાવસ્થા, બુઢાપો? ખરું સુખ શામાં છે? ભાવના બોધમાં લખ્યું કૃપાલુ છે જ નહીં કે આ ભાવમાં સુખ દીઠું જ નહીં. કેમ? અને પરભવનું હિત ના કર્યું. આ બધું કર્યું એટલે આગળ લઈ જવા માટે તો કંઈ થયું જ નહીં. 4 કોષ ગ્રામાંતરે ખર્ચી બાંધે લાર, પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. ભાતું લીધું છે સાથે, જવું છે તો ના, તો ખાઈશ શું રસ્તામાં? પાણી લીધું છે ના, તો રણમાં 40 પછી ભૂખ્યો તરસ્યો મરી જઈશ. પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ધરી ખંત. અહીંયાના ઠેકાણા નથી હજી. પરભવનું શું કરે? શું કહું હે ભગવાન? એને એટલી ખબર પડી કે હવે મરવાવાળો છે. હવે એટલું ખબર પડી કે હવે હું કરું છું હે ભગવાન. પ્રાર્થના કરે છે. હવે સ્તવન આવે છે ને, આ ગીત આવે છે ને, ભજન. મગરે પકડી લીધો હાથીને, ડૂબતો મગર ખેંચતો જાય છે, હાથી જાય છે, તણાય છે કાદવમાં, અને મગરે લઈ જાય છે. હવે છૂટે? દાંત નાક ભરાવી દીધા છે પગમાં.
હાથીને પકડ્યો મગરે, હાથનું વજન કેટલું? 750 કિલો. શ્વાસ લેવો છે એટલે સૂંઢ ઉપર રાખે છે, પછી એટલું જવ જેટલી રહી ઉપર રજ જેટલી. તબ હરી નામ પુકાર્યો પાછું, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, હે પ્રભુ હે પ્રભુ. ભગવાને સાંભળ્યું આ પોકાર કરે તો તબ હરી નામ પુકાર્યો. ભગવાન પહેરાવી દીધી માળા, વિષ્ણુને હાર પહેરાવી દીધો, મુક્તિ થઈ ગઈ એની. આપણે મરવા પડ્યા તો હજી ભગવાન યાદ નથી આવતા. એટલે કહે છે આ ભવમાં સુખ ના દીઠું શું કહું એ ભગવાન. 14મી કડી. ભવ ભવ બ્રહ્મવા ધર્યો નહીં, ભવ ભવ ભમવા ભવ ધર્યો, મુજ સમ જગમાં કોણ, અધમ ઉદાહરણ નાથ બિન, બિગરી સુધારે કોણ. આને શરણા લીધા છે વ્યવહારના બધા, પણ આ બિગરી કોણ સુધારે? એ માંદો પડે તેને ડૉક્ટરનું શરણું છે, પૈસાવાળાનું શરણું છે. મારે ઓળખાણ બહુ છે, હોસ્પિટલમાં ઓળખાણ છે, રાજ્યના અધિકારીની ઓળખાણ છે. આ કોઈ શરણું કામમાં નથી આવવાનું તને. આ બિગરી સુધારી શકે એમ નથી કાંઈ. અધમ ઉદાહરણ નાથબીન, તમારે સિવાય બીજા કોઈનું શરણું કામ આવે એમ નથી. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. બીજા બધા શરણ લે છે, લુલા પોતાની જેવા છે. અશરણ ભાવમાં કુપલદેવ કહ્યું છે, પછી આર્તજાન કરે છે, મારો કંઈ ઇલાજ ન થયો, મારા સગાવાલાનો ઇલાજ ન થયો, એને હોસ્પિટલમાં ન લઈ ગયા, એને ખર્ચો ન કર્યો. એ માથે કાળ શિકારી ઊભો છે, તું ખર્ચો કરી તો પૈસા જશે, કે શાંતિથી મરવા દે ને, સમાધિ મરણ કરવા દે ને. બાપા દુખે છે, લઈ જાઓ હોસ્પિટલમાં. પછી પૂછે, ઓલો જાપ કરે છે છેલ્લી મિનિટે, લોકોને બતાડવા માટે એ કરે. અધમ ઉદાહરણ નાથબીન, બિગરી સુધારે કોણ, ભવ ભવ ભમમાં ભવ ધર્યો. એટલે એવા કર્મ બાંધે છે, બધા અધૂરા કામ મૂકી જશે. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એક પણ કામ બાકી રહી ગયું વ્યવહારનું, એટલે નવો અવતાર થશે પાછો. છોકરી પરણાવવાની બાકી છે, હજી પરદેશ જોવા જવું છે, હજી અમેરિકા નાયગ્રાનો ફોલ. રહેવા દે, ત્યાં તું મગરમચ્છ હતો જ, શું જોવું છે? ત્યાં તું માથલો હતો, તો થાઈલેન્ડ જોવા જવું છે, ત્યાં તું હતો જ વાઘ. 14 રાજલોકમાં હજુ ક્યાં નથી રખડ્યો? અનંતકાલના પરિભ્રમણમાં કઈ જગ્યાએ નથી ગયો? બધી રખડી આવ્યો છે. તો થોડોક ટાઈમ મળે, વેકેશન મળે ધર્મ કરવાનો, પછી ફરવા જાય, થોડા પૈસા થયા હોય એટલે. એટલે કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી. શું કરે? ભવ ભવ ભમમાં ભવ ધર્યો. એટલે આ જ્યાં કુપાલ્યો તો લખે છે 217 પદમાં, ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ. તો આને સફેદ સિંહ જોવા જવું છે ડિઝનીલેન્ડમાં, આફ્રિકા. ખાલી મરણ વખતે એને તો દયા આવેલી ભરતજીને. તો ભાગવતની કથા છે કે આ હરણાનું ધ્યાન કોણ રાખશે, હું મરી જઈશ તો. દયાભાવ જ હતો, તોય હરણીના કોખમાં જન્મ લેવો પડે. તો આ તો ખાસ જોવા જાય છે સફેદ સિંહ ને ડિઝનીલેન્ડ, આફ્રિકન સફારી. તો આનું શું થશે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરે તો ખબર પડે. હે ભગવાન હું બહુ ભૂલી ગયો, હે પ્રભુ મારું શું થશે? તો આ પ્રતિક્રમણ થાય અને જીવને શેરડો પડે, કર્મ છૂટા પડે આત્માથી. હવે ટાઈમ પૂરો થયો છે, અવસર લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.